અમે નીકળી ગયા છીએ મામાના ઘરે જવા અમદાવાદ. અને બેકગ્રાઉન્ડમાં બે બાળકો માઇન્ડ ગેમ રમી રહ્યા છે. માઇન્ડ ગેમમાં એવી રીતના રમવાનું હોય છે કે કોઈ પણ રેન્ડમ નામ હોય, ધારો કે ફ્રૂટના નામ હોય તો ફ્રૂટના નામ બોલવાના, કીવી બનાના. સેકન્ડ હોય બનાના બોલે, તો જે થર્ડ હોય કીવી બનાના પાઇનેપલ, તો પછી ચોથો જેનો ટર્ન હોય કીવી બનાના પાઇનેપલ એપલ. એવી રીતના બનાવવાનું, એવી રીતના કન્ટિન્યુ કરવાનું, જેના લીધે મેમરી પણ સાર્પ થાય અને યાદશક્તિ પણ થોડીક વધે. તો બે બાળકો પાછળ મેમરી ગેમ રમે છે. અને આવી રીતના 4 કલાકનો રસ્તો અમે કટ કરીશું. બાળકો થોડો ટાઈમ રમશે ને સૂઈશે ને આરામ કરશે. એમને કમ્ફર્ટેબલ લાગે એના માટે સીટ કાઢી નાખી છે. પહેલાં એવું થતું કે જ્યારે બાળક ઊંઘમાં આવે, રૂટ લાંબો છે એટલે નિંદરમાં આવે, તો જેને કમ્ફર્ટ ઝોન જોઈએ સૂવા માટે નાની બેબીને, એ કોમ્પ્રોમાઇઝ ન કરે, તો એના લીધે હેલીને સુસાવાનું થતું હતું. તો એના કારણે અમે આવી રીતના આઈડિયા વાપર્યો કે બે બેનો કમ્ફર્ટેબલ સૂઈ જાય ને એકબીજાને તકલીફ પણ ના થાય. તો હવે આવી રીતના અમે નીકળી ગયા છીએ. જો તમને બતાવું, બે શબ્દ ખાઈ ગઈ. ચેરી, લીચી, બનાના, એપલ, વેપલ. હા ચેરી ઈ નહીં આલે, પણ ઈ ભાઈ આઉટ એટલે આ મચ્છુ નદી છે. મચ્છુ નદીના કાંઠે આ મણિ મંદિર છે. અને અહીંયા ઝૂલતો પુલ જે હતો, જે દુર્ઘટના થઈ, એ આ નદી ઉપર જ હતો. કેટલી વાર કીધું કાજેનું માટે એવો જ એવી જ બોલવાની, ધીમે ધીમે શાંતિથી. હા ધીમે. તો તમને ના સંભળાતું હોય તો ધીમે બોલતી તો જ. કા પછી તમારા કાન ગયા હોય, કા પછી મારી સ્પીચ ધીમી હોય. મારા કાન તો ગયા જ છે. તો પછી મને બ્લેમ ન કરે ને કે તું ધીમે બોલે છે. ધીમે તો હરકું ચોખ્ખું બોલે ને, નાના છોકરા જેમ મો કરે છે. તમે 3 જણા જોશથી બોલો એટલે મારે ચાલે ને ધીમે ધીમે બોલું તો. અમને નો સાંભળે એટલું શું. સાચી વાત. આમને આમ અમદાવાદ સુધીનો રસ્તો કાપવાનો છે અમારે. હવે નાના પોઈન્ટ મૂકતા જશું એટલે શું 250 કિલોમીટર કપાઈ જાય ને ખબર ન પડે. પહેલાં તો બોર થઈ જઈએ એટલે કંઈક પોઈન્ટ ગોતશો નાના. બધા એમ કે મામાનું ઘર કેટલે દીવો પડે એટલે, પણ અમારા મામાનું ઘર એટલું દૂર છે ને કે હેલોજન સળગાવીને તોય દેખાય એમ નથી. 154 કિલોમીટર જ અહીંથી બાકી છે અમદાવાદ. એની ડાયરેક્ટ જવા દે બેટા અમદાવાદ. કેમ લે, જેને ભૂખ પણ બહુ લાગી છે અમારે. હવે અમારે સ્ટોપ કરવું જોશે. એક તો ઓલરેડી હજુ 154 કિલોમીટર બાકી છે, એમાંય હોલ્ડ કરતા જઈશું અમે. તો એ માવતાના ઘરે જવું હોય એટલે કદાચ 500 કિલોમીટર હોય તો એનો હરખ તો રહે જ, થાક ન લાગે એમ. બીજે જવું હોય તો આપણને બોરિંગ લાગે થોડુંક, આટલા કિલોમીટર છે નથી જવું જોવા દે. માવતાના ઘરે જવું હોય એટલે રસ્તો કપાઈ જ જાય હરખથી, કેમ કે હરખ હોય કે હમણાં આવશે એવો હરખ હોય. ગરમ દાબેલી આવી ગઈ છે. આઈ થિંક 9:30 તો થઈ જશે. અચ્છા એવું છે. ઓકે. તારી જોડે જ એમ પહોંચશું. હા બસ અમારે એટલા તો વાગી જવાના. હજુ એ આવે પછી નીકળીએ એટલે વાગશે. હેલી વિરંગમ પહોંચીએ છીએ અને તું શકીન રખેલા બાદ તેરા રફલ કારમાં બેસીને બોર થઈ ગયા છીએ. તો 5-10 મિનિટમાં ઓર લઈશું, પાણી થોડુંક પીશું, ફ્રેશ થશું, પછી વળી નીકળી જશું આગળ મારી જર્ની ઉપર.
ચલો ચલો બેટા. આ ઉપર મેટ્રો જાય છે અને નીચે હાઈવે છે. વસ્ત્રાલ છે. આખા અમદાવાદનું પહેલો મેટ્રો સ્ટેશન આપણે વસ્ત્રાલ ગામ જ છે. આનાથી આગળ પણ 2 સ્ટોપ છે. સૌથી પહેલું મેટ્રો સ્ટેશન ત્યાંથી શરૂઆત થઈ હતી. કેવા સિંગર આવી જેટલા જેટલા કે હોતી હુઈ છીએ. શું હજુ આવ્યા જ છીએ અમે. હાલ જ આવ્યા. આ તો અમે આવી રે. આ છે મારી નાની બહેન, જે ભયંકર ત્રાસવાદી છે પણ તોય મારી બેન છે. અમે આને સરપ્રાઈઝ આપવા માંગતા હતા પણ એને અમને સરપ્રાઈઝ કરી દીધા. આ મારી બેન છે ગોપી, મારાથી નાની. એના મેરેજ થઈ ગયા છે. એ બોપાલ રહે છે. હવે એ ડાયરેક્ટ હું નીકળી ગઈ પછી એ નીકળી. એ ડાયરેક્ટ જતી હતી એના પપ્પાના ઘરે. પછી એને ખબર પડી કે અમે અહીંયા આવ્યા છીએ તો પણ એ પણ ડાયરેક્ટ અહીંયા જ આવે છે મળવા. પછી અમે ઘરે જઈશું બધાય. તમને શું ગંધ આવી ગઈ? હવે પહોંચી ગયા હે? ના હોય ગંદી લાગે. શું બનાવે છે? શું બનાવે છે? પકડી બનાવે છે. ચલો જમવા. એક બાજુ જો ચા મૂકાઈ છે, એક બાજુ મસાલો થાય છે. શું શું છે મેનુમાં બતાવો તો જરા. થેપલા, ચટણી છે, રાયતા મરચાં કર્યા છે. બીજું પૂરી આપું. ચલો આપું બેટા. ઘેસ બનાવી છે. વઘારેલી ખીચડી છે. આ હા હા હા. તો મજા આવી જવાની છે ને રાતે 12 વાગ્યા બધું ખાવાની. ટેસ્ટ કરવાના નામે આમ જો. ધ્યાનમાં કોઈ સારો મૂર્તિઓ હોય તમારો કોન્ટેક કરો. યુટ્યુબર જ હોવો જોઈએ. અને આમ જો આ રીતુ છે ને કોઈ પ્રધાનમંત્રી આવ્યો એમ ગ્રોસરીની આઈટમો કાઢી રહી છે નવી નવી. રાતના વાગી ગયા છે 11:30 અને હવે અમે જઈએ છીએ મારા પપ્પાના ઘરે. બાળકો નીંદમાં આવી ગયા હતા પણ વળી માસીની હરખ જોઈને બેની ઊંઘ ઉડી ગઈ. હવે જઈએ છીએ મારા પપ્પાના ત્યાં. બધાનું હોય ન જવાનું હોય. સુઈ જવાનું પણ બેટા કોકો કોઈ ને આપણી જેમ જાગવાવાળા. આ અમદાવાદમાં મેટ્રો સ્ટેશન થયું ને એનું આ બીજું સ્ટેશન છે નિરાત ક્રોસ રોડ. સૌથી પહેલું છે વસ્ત્રાલ ગામ. સૌથી પહેલાં મેટ્રોની શરૂઆત અહીંથી થઈ હતી. આ મેટ્રો તો સ્ટાર્ટ થઈ ગઈ છે. જો તમને બતાવું 10 વાગ્યા સુધીનો જ ટાઈમ હોય છે એટલે અત્યારે દેખાશે નહીં. બાકી અહીંયા 15 મિનિટે મેટ્રો જતી હોય ઉપરથી. મેટ્રોની સુવિધા પણ બહુ જ સારી હોય છે.
મામાનું ઘર કેટલે? જેવો બને એટલે હા હવે એવું કહેવાય કે મામાનું ઘર કેટલે. તોતેર નંબર ચતુરભાઈ. ના ના હા એ તો પપ્પાને પૂછી લઈશું. હા હા રાહ જોઈને બેઠા છે. મમ્મી હજુ રાજન બેઠા છે બહાર કે ક્યારે આવશે. આગળ પાર્કિંગ હે ને એમાં મૂકો. આ ખાલી હે ને આ મૂકી દો. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ. હજી હું બાન મળી આવી છો. હાલો મારે તો ચૂલો સારો નહીં લઉં આજનો લોક આજે સમાજ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.